કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે, નહીં તો ધાબર કો. આપણે ટીવી દ્વારકા સ્ટોરી મૂકી દઉં. એટલે બિપિન ચો પકડીને લઈ જઈ યાર. શિયાળો ચાલે, સિમના મલ્લાની જેવા તો મજા આવે, મંદિરમાં નહીં મજા આવે યાર. તું શાંતિ રાખ. દ્વારકા જઈને તને જે શાંતિ મળશે ને એ શાંતિ તને તારા સિમના મલાલીમાં નહીં મળે. ઓય, મને શાંતિ કરતા દ્વારકાના ગોટા અને માખણ મિશ્રીમાં વધારે રસ છે. ભાઈઓ, દ્વારકા એટલે માત્ર મંદિર નહીં, પણ શ્રી કૃષ્ણએ વસાવેલી સોનાની નગરી છે. અરે વાહ, આ ધજા તો જુઓ કેટલી ઊંચી છે. હા આશીષ, આ 52 ગજની ધજા, જેમાં 5 તત્વો અને 52 યાદવ કુળનું પ્રતીક છે. આ બરોબર હ, દેખાવામાં સારું હ, પણ અંદર હાચુકલીમ ભગવાન હશે ખરા? અરે ભાઈ, ભગવાન ક્યાં નથી? તું માની તો તારા શ્વાસમાં પણ એ જ છે. એને જોવા માટે આંખ નહીં, અનુભૂતિ હોવી જોઈએ. સાચી વાત છે. મારા મિત્રને લાગે આ બધું અંધશ્રદ્ધા છે. અરે ભાઈ, જેને આખા વિશ્વનું સંચાલન કર્યું, જેને અર્જુનને ગીતા સંભળાવી, એ કૃષ્ણ તો યુવાનનો આદર્શ છે. એને શીખવ્યું કે દોસ્તી કઈ રીતે નિભાવવી. શું મારો કાનો મને ઓળખશે? હું સાવ કંગાળ થઈ ગયો છું. અરે સુદામા, મારા મિત્ર. સુદામા, તમે આવામાં આટલી વાર કેમ કરી? જોયું, આ છે દ્વારિકાધીશ, જે રાજા હોવા છતાં ગરીબ મિત્રના પગ ધોવે છે. એની માટે કોઈ અમીર નથી, કોઈ ગરીબ નથી, બસ સાચો પ્રેમ હોવો જોઈએ. માફ કરજે બિપિન, હું જેને પથ્થર રમતો તો એ તો પ્રેમનો દરિયો નીકળ્યો. આજે પહેલી વાર ભાઈ એવું થાય છે કે પેટ ભરાયા કરતા મારું મન ભરાઈ ગયું હોય. મારે હવે ફોટા નથી પાડવા, બસ મારે તો શાંતિ માણવી છે. આ જ દ્વારકાધીશની લીલા છે. અહીંયા જે આવે ને એ ખાલી હાથે આવે, પણ જે જાય નહીં એ જોલી ભરીને જાય. મિત્રો, આપણી યાત્રા એ પૂરી નહીં થતી. અહીંથી સાચી સમજણ શરૂ થાય. દ્વારકાનું નાથ મંદિરમાં નથી, પણ આપણા સાચા કર્મોમાં છે. સાચી વાત હે બિપિન, હું બી અહીંયા ભગવાનને શોધવા જ આવ્યો હતો, પણ મને મારો અહંકાર ઓગળતો દેખાયા. કૃષ્ણ એટલે ઈશ્વર જ નહીં, પણ જીવન જીવવાની કળા હતી. અને ભાઈઓ, કૃષ્ણએ જેમ સુદામાની નિસ્વાર્થ ભાવે સેવા કરી, તેમ આપણે બી એકબીજાના સુખ દુઃખમાં સાથી બનીએ. આ જ આપણી દ્વારકા દર્શનની સાચી સફળતા છે. ભાઈઓ, મેં પણ ઘણા સારા ફોટા પાડ્યા, પણ સૌથી સારો ફોટો જે હતો ને એ મારા હૃદયમાં ઘડાઈ ગયો છે, જે શ્રી કૃષ્ણનું મુખ હતું. ચાલો ત્યારે વચન આપો, આ પવિત્ર ધરતીની ધૂળ માથે લગાવીને ગમે એટલા મોટા માણસ બનશું, પણ આપણા સંસ્કાર અને સંસ્કૃતિને ક્યારેય નહીં ભૂલીએ. આવતા રહેજો દીકરાઓ. જે માણસ કૃષ્ણની સામે નમે છે તેને દુનિયામાં કોઈની સામે નમવાની જરૂર નથી પડતી. નથી જોઈતું સોનું, નથી જોતી માયા, બસ મારા મળી જાય મારા દ્વારકા. બોલો રણછોડરાયની જય. હાલો હાલો. મારો રાજા મને મારા
ગાડી મારા વાલા મને ગાડી મારા